2 થી 3 કલાકનો વિસામો અહીંયા લીધો આપણે અને હવે થોડુંક આગળ રસ્તો કાપીએ. બોરદેવી પહોંચવાનું છે આપણે અહીંયાથી અને અહીંયાથી જગ્યા ખાલી કરી નાખી છે આપણે. અને ભાઈઓ ધારીથી બધા પરિક્રમા માટે આવેલા છે. હવે જય ગિરનારી. તો ફરી પાછા ભાઈ આપણા પરિક્રમાના માર્ગ ઉપર ચડી ગયા છે અને બોરદેવી તરફ પ્રયાણ કરી દીધું છે. પાલીતાણાનું મંડળ અમારું ભેગું થઈ ગયું છે ભાઈ અહીંયા. દૂરબીન વડે ગિરનારના દર્શન કરવામાં આવે છે. દૂરબીનથી ઉપર ગિરનારની ટોચના દર્શન કરાવે છે. અને દર વર્ષેની જેમ અહીંયા આ વર્ષે પણ ફ્રી લીંબુ શરબતની સેવા ચાલુ છે. રસ્તા અહીંયાથી 1 કિલોમીટર આગળ બોરદેવી માતાજીનું મંદિર છે, જે દર્શન કરવા જવાનું રહેશે. ત્યારબાદ 1 કિલોમીટર આના રસ્તે પાછું આવવાનું રહેશે અને અહીંયાથી ભવનાથ 7 કિલોમીટર રહેશે. સામે જે બોર્ડ બતાવ્યું છે એ પ્રમાણેનું બોરદેવી 1 કિલોમીટર છે અહીંયાથી અને તે દર્શન કરીને બોરદેવીથી રિટર્ન આવવાનું રહેશે. અહીંયાથી જ તે 7 કિલોમીટર ભવનાથ આવે છે અને ભવનાથ જઈને આપની પરિક્રમા અહીંયા પૂર્ણ થાય છે. અને અહીંયા પણ ઝીણા બાવાની મંડી જેમ તમને ઘણા બધા નાગા સાધુઓ જોવા મળે છે. જય ગિરનારી. ગિરનારી. તો હાલ અત્યારે બોરદેવી પહોંચવામાં છીએ આપણે અને બોરદેવી દર્શન કરીને રિટર્ન આપણે 1 કિલોમીટર પાછું આવવાનું રહેશે અને ત્યારબાદ આપણે કંઈક સારી જગ્યાએ આપણો ઉતારો ગોતશું અને આજની રાત્રિ રોકાણ આપણે અહીંયા બોરદેવી મંદિરની નજીકમાં ગોઠવવાનું છે. બોરદેવી આવતાની સાથે ભાઈ એટલી ગળદી છે અહીંયા અને આવક જાવક માટે અલગ અલગ વ્યવસ્થા કરેલી છે. આપણે પહોંચી ગયા છીએ અહીંયા બોરદેવી મંદિર અને આ છે પરિક્રમાનો છેલ્લો પડાવ બોરદેવી મંદિર. અંદર માતાજીના દર્શન માટે જઈએ. હા તું બોરદેવી માતાજીનું મંદિર, જેને મા અંબાજીનું બીજું સ્વરૂપ પણ કહેવામાં આવે છે. એક અન્નક્ષેત્ર ચાલુ છે માતાજીના મંદિરમાં. બોરદેવી મંદિરની પાછળની આ બહુ મોટી જગ્યા છે અને બહુ મોટા પ્રમાણમાં લોકો અહીંયા રોકાતા હોય છે, કારણ કે લીલી પરિક્રમાનો છેલ્લો પડાવ બોરદેવી મંદિરને કહેવામાં આવે છે. બોરદેવી મંદિરના દર્શન કરીને હવે આપણે જઈએ છીએ જ્યાં આપણે પડાવ નાખવાનો છે. એક સારી જગ્યા ગોતવાની છે કોઈ પણ અને ત્યાં રાત્રિ રોકાણ કરવાનું છે આજનું આપણે. તો અહીંયા રાત્રિ રોકાણ કરીને આપણી આ ત્રીજી રાત છે લીલી પરિક્રમામાં અને સવારે આપણે ભવનાથ તળેટીમાં નીકળી જશું.
તો અહીંયા સરસ મજાનું ભજન કીર્તન જામ્યું છે ભાઈ. આવી બધી મજાઓ થતી હોય છે ભાઈ પરિક્રમામાં. અહીંયા સરસ મજાની ચાની અને લીંબુ શરબતની સેવાશ્રમ છે અને બહુ સરસ મજાની ભઠ્ઠામાં ચા બને છે, તમે જોઈ શકો. જય ગિરનારી. જય ગિરનારી. ફરી પાછું ટ્રાફિક થઈ ગયું છે ભાઈ બહાર આવતાની સાથે. ભાઈ ભજીયા અને ગોટાની પ્રસાદી ચાલુ છે ભાઈ અહીંયા પણ. જય ગિરનારી. ભોજનનો કાર્યક્રમ ચાલુ છે. કયું ગામ આપનું? જામનગર જિલ્લો. વાપીથી ભાઈઓ અને બહેનો વાપી વલસાડથી પરિક્રમા કરવા માટે આવેલા છે. જય ગિરનારી. તો ભાઈ રાત્રિનો પડાવ આપણે અહીંયા નાખેલો છે અને રાત્રિ રોકાણ પણ અહીંયા કરવાનું છે. જે બોરદેવી 3 રસ્તા છે એની પાસે રાખેલો છે. અને જો અત્યારે ચા પાણીનો પ્રોગ્રામ ચાલુ છે. આગળ નાસ્તો તો કરી લીધો છે આપણે અને ચા પાણી પીને ઘડીક મોડે સુધી મંડળી જમાવશું અને ત્યારબાદ સવારે પછી અહીંયાથી નીકળી જવાનો પ્લાન છે. પરિક્રમાનો આપણી આજની આ 3જી રાત અને અત્યારે રોકાણા છીએ આપણે બોરદેવી મંદિર પાસે. બોરદેવી 3 રસ્તા પડે છે ત્યાં આગળ. તો આ સંપૂર્ણ પરિક્રમા આપણા યુટ્યુબ ચેનલમાં પાર્ટ વાઇઝ તમને જોવા મળશે દિવસ 1, 2, 3ની. જો તમે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો. તો બધાને જય ગિરનારી.